સંસ્કારી નગરી વડોદરામાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલને લોકસંપર્ક ફેરણી દરમિયાન ભારે આવકાર મળ્યો છે. ઉમેદવારો કુંદનબહેન અમિતભાઈ ટેલર, ભૂરસિંહભાઈ રાઠવા, કૃણાલ પ્રવીણભાઈ પટેલ અને શ્વેતાબહેન ભાવિનકુમાર શાહનું વિવિધ સોસાયટીઓમાં ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેરણી દરમિયાન ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજયી બનશે. સ્થાનિકોમાં કોંગ્રેસ પ્રતિ આક્રોશ પણ જોવા મળ્યો હતો, જ્યાં કેટલાક રહીશોએ આક્ષેપ કર્યો કે અગાઉના કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા વિસ્તારમાં યોગ્ય વિકાસ કામગીરી કરવામાં આવી નથી. વોર્ડ નંબર 1માં ત્રિપાખીયો જંગ હોવા છતાં ભાજપની પેનલની સાર્વત્રિક આવકાર મળતો જોવા મળી રહ્યો છે. છાણી ગામમાં યોજાયેલી ફેરણી દરમિયાન બાલકૃષ્ણ શુક્લા અને સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને વડોદરાના સાંસદ હિમાંગ જોશી પણ ફેરણીમાં જોડાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ભાજપના અગ્રણીઓએ વોર્ડ નંબર 1માં સંપૂર્ણ પેનલ જીતાડવા માટે એડી ચૂંટીનું જોર લગાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આજે ફેરણીમાં છાણીના વિસ્તારો લીધા છે. સત્યમ કોમ્પ્લેક્સથી કાર્યાલયથી ચાલુ કરીને હાલ અત્યારે પટેલનગર સુધી અમે આવ્યા છે અને નેક્સ્ટ પાકાકોટ બી જઈશું. લોકોનો પ્રતિસાદ જોઈને લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને લોકો સ્વયંભૂ જંગી બહુમતીથી જીતાડીને ભારતીય જનતા પાર્ટીનું કમળ વડોદરામાં નંબર 1 પોઝિશને ઉગાડશે. આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં અમારા 4 ઉમેદવારોની ફેરણી ચાલુ છે, જેમાં અમે જોડાયા છે. અમારી સાથે આ જ વિસ્તારના એટલે છાણી વિસ્તારના અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ પીઢ નેતા શ્રી સતીશભાઈ પટેલ પણ જોડાયા છે. જે પ્રકારે નાગરિકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં એક ચોક્કસ વિશ્વાસ થઈ ગયો છે કે આ વખતે આ વોર્ડમાં આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની આવશે. આ વખતે કેવું લાગી રહ્યું છે? ત્રિપાખીઓ જ્યારે જંગ અહીંયા થઈ રહ્યો છે, પણ આગનું કઈ રીતનું લાગી રહ્યું છે? આ વખતે કેવી રીતનું આવશે? છેલ્લા 30 વર્ષથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકશાહીમાં ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે અને એ પ્રમાણે એ અધિકારનો બધા લોકો ઉપયોગ કરે છે. પરંતુ આ વખતે પણ પ્રજાનો મિજાજ એવો જ છે જે પાછલા 30 વર્ષથી છે. એટલે ત્રિપાખીયા જંગ જેવું કશું છે નહીં. 28 તારીખે બધો રિઝલ્ટ દેખાઈ જશે. આજે અમે સવારે 10 વાગે જે છાણીમાં ફેરણી ચાલુ કરી છે, જનતાનો ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને છાણીમાંથી 4 કમળને પેનલ ટુ પેનલ વોટ મળે એવું લાગી રહ્યું છે. આ વખતે જ્યારે જંગમાં બહુ બધા લોકો ઉતર્યા છે, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જ્યારે અહીંથી બહુમત મળી રહ્યો છે, તો આ વખતનું કઈ રીતનું અહીંયા આગળ રહેશે છાણીમાંથી વોટનું? છાણીમાં પહેલેથી જ ભાજપને વોટ મળે છે. અંદરોઅંદર ધ્રુવીકરણને લીધે તૂટતું હતું. આ સાલ બધા જ એક થઈ, બધા જ કાર્યકરો ભેગા મળી અને ભાજપને એક તરફી જંગી બહુમતથી જીતાડશે. તમે જોઈ રહ્યો છો ફેરણીની અંદર આટલી મોટી સંખ્યાની અંદર આજે ફેરણી થઈ રહી છે. પ્રજાને ખબર છે કોણ કામ કરે છે અને કોણ કામ નથી કરતું. અમારી આ પ્રજા ભારતીય જનતા પાર્ટીને ભરેલી પ્રજા છે. ગઈ વખતે 3 ટાઈમના રિઝલ્ટ તમને કહું કે વિધાનસભામાં 6000 મતનો લીડ આપ્યો હતો. ત્યાર પછી લોકસભામાં 7200નો લીડ આપ્યો હતો અને છેલ્લે અમારા બાલુભાઈની ચૂંટણી હતી એમાં 8200નો લીડ મળ્યો હતો. એટલે આપ વિચાર કરી શકો, આ 20 બૂથની અંદર 8200નો લીડ ક્યારે મળે? પ્રજાની અંદર ભારતીય જનતા પાર્ટીના મનની અંદર વસેલી હોય તો જ મળી શકે. આ વખતનું ચિત્ર અલગ છે. આ વખતે અહીંયાથી જે લીડ મળવાનો છે ને એનાથી આખી પેનલ જીતી જવાની છે. વિકાસમાં પાર્ટીએ જે રીતે અમારા વિસ્તારમાં કામો કર્યા તેમના ભૂતોના ભવિષ્ય કોઈ જગ્યાએ કોઈ કામ નથી કર્યા. અમારા બાલુભાઈ આવ્યા પછી ભલે કોર્પોરેટર નહોતા, પણ ગેસ માટે આખા વિસ્તારની અંદર આજે ગેસની સુવિધા પાર્ટીને કીધું અને એમને કામ કર્યું. પાણીની પણ થોડીક તકલીફ હતી, એ તકલીફ પણ આજે અહીંયા સંપ બનાવીને કર્યો. વિસ્તારના રોડ રસ્તા જુઓ, તળાવ જુઓ, ડેવલપિંગમાં તમે આખા વિસ્તારમાં ફરશો બોલવા જેવું નથી. એટલે આ વખત પ્રજા મન બનાવી ચૂકી છે. કોંગ્રેસના જે 4 કોર્પોરેટર હતા એનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એમની જે કામગીરી એમનાથી થવાનું 10-12 લાખની 20 લાખની ગ્રાન્ટ મળે, શું કામ કરે? સરકારની જોડે જોડેલા હોય તો જ મોટી ગ્રાન્ટો મળે કામ થાય. અને ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનના અમારા ધારાસભ્ય એમાં ફૂલ જાગૃત છે.
MP પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ફૂલ જાગૃત છે. એટલે અમારો કાર્યકર કે એ પ્રમાણે કામ થાય છે. એટલે અમારા પ્રજાજનોને એક નમ્ર અપીલ કે 100% આ વખતે ભારતીય જનતા પાર્ટીને 4 કમળને નિશાન આપી અને વિજય બનાવશે એવી મને આશા છે. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.